ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર બીજું એનું સ્વાધ્યાય જોઈએ. એમાં સૌથી પહેલા વિકલ્પ આપેલા છે તો વિકલ્પ જોઈએ. પહેલું, એક્સેલ કયા વર્ષમાં માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ નો મુખ્ય ઘટક બન્યું? એ 1990, બી 1987, સી 1995, ડી 2000. એનો સાચો જવાબ થશે સી 1995. બીજું, એક્સેલ સૌ પ્રથમ ક્યારે રજૂ કરવામાં આવ્યું? 1988, બી 1989, સી 1986 અને ડી 1987. સાચો જવાબ આવશે સી 1986. ત્રીજું, ઓપન ઓફિસ કેલ્ક પ્રોગ્રામમાં તમે એક્ટિવ ડોક્યુમેન્ટ અને ઓપન ડોક્યુમેન્ટ વચ્ચે કઈ રીતે સ્વિચ કરી શકો છો? એક, અલ્ટર પ્લસ ઓમ, બી અલ્ટર પ્લસ એન્ડ, સી અલ્ટર પ્લસ ટેબ અને ડી અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ ટેબ. તો એનો સાચો જવાબ આવે છે સી અલ્ટર પ્લસ ટેબ. ચોથું, નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ ઓપન સોર્સ પ્રકારની નથી? એ એક્સેલ, બી ગૂગલ શીટ, ત્રીજું લીબર ઓફિસ કેલ્ક અને ડી ઓપન ઓફિસ કેલ્ક. તો સાચો જવાબ આવે છે એ એક્સેલ. પાંચમું, નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ એ વેબ, એન્ડ્રોઈડ અથવા તો iOS સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે? એ ઓપન ઓફિસ ડોટ કેલ્ક, બી એક્સેલ, સી ગૂગલ શીટ્સ અને ડી લીબર ઓફિસ કેલ્ક. એનો સાચો જવાબ આવે છે સી ગૂગલ શીટ. છઠ્ઠું, નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ ગૂગલ શીટ, સ્યુટ, ડ્રોપબોક્સ અને વન ડ્રાઈવ જેવી અન્ય એપ સાથે ઇન્ટિગ્રેશન માટે યોગ્ય છે? એ ગૂગલ શીટ્સ, બી સ્માર્ટ શીટ, સી એક્સેલ અને ડી ઓપન ઓફિસ કેલ્ક. તો સાચો જવાબ આવે છે બી સ્માર્ટ શીટ. સાતમું, સ્પ્રેડશીટમાં કયા પ્રકારના કાર્યો થાય છે? એ ગાણિતિક, બી તાર્કિક, સી નાણાકીય અને ડી આપેલા તમામ. તો જવાબ આવે છે ડી આપેલા તમામ. આઠમું, સ્પ્રેડશીટનો ડેટા કોનો સંદર્ભ ધરાવે છે? એ ટેક્સ, બી આંકડાકીય મૂલ્યો, સી સૂત્રો અને ડી આપેલ તમામ. તો જવાબ આવે છે ડી આપેલ તમામ. ત્યારબાદ ખરા ખોટા જોઈએ. એમાં પહેલું, એક્સેલ એ અન્ય કોઈ પણ સ્પ્રેડશીટ સોફ્ટવેર કરતાં વધુ કાર્ય અને સુવિધાઓ પ્રદાન કરે છે? જવાબ આવે છે સાચું. બીજું, ઓપન ઓફિસ કેલ્ક એ ઓપન સોર્સ સોફ્ટવેર છે? જવાબ આવે છે સાચું. ત્રીજું, એક્સેલ એ ગૂગલ શીટનો ફ્રી વિકલ્પ છે? જવાબ આવે છે ખોટું. ત્રીજું ખોટું આવશે. ચોથું, જો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ટીમ સહયોગ એ તમારા બે લક્ષ્યો છે તો તમારા માટે ગૂગલ શીટ એ સૌથી યોગ્ય વિકલ્પ છે? ખોટું. પાંચમું, ક્લાયન્ટ અથવા રોકાણકારો જેવા બાહ્ય વપરાશકર્તાઓ સાથે સહયોગ સ્થાપિત કરવા માટે સ્માર્ટ શીટ યોગ્ય સ્પ્રેડશીટ વિકલ્પ છે? જવાબ આવે છે સાચો. ત્યારબાદ જોઈએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે, સ્પ્રેડશીટ શું છે? જવાબ આવે છે સ્પ્રેડશીટ એ એક પ્રોગ્રામ છે જે રો એટલે કે હાર અને કોલમ્સ એટલે કે સ્તંભના સ્વરૂપે સેલ દ્વારા બનેલ છે. બીજું, સ્પ્રેડશીટનો ડેટા કોના સર્વર ધરાવે છે? જવાબ, સ્પ્રેડશીટનો ડેટા આંકડાકીય મૂલ્યો, ટેક્સ, સૂત્રો તેમજ સંદર્ભો રેફરન્સ ધરાવે છે. સ્પ્રેડશીટના ઉપયોગો જણાવો. સ્પ્રેડશીટનો ઉપયોગ કરવાનું સૌથી સામાન્ય કારણ માર્કશીટ તૈયાર કરવા, બજેટ તૈયાર કરવા, આવક જાવકની નોંધ રાખવા અને એકાઉન્ટિંગ માહિતી જેવા ડેટાને સંગ્રહિત અને ગોઠવવાનું છે. ચોથું, વિવિધ પ્રકારના સ્પ્રેડ સોફ્ટવેરના નામ જણાવો. MS એક્સેલ, MS ઓફિસ કેલ્ક, ગૂગલ શીટ્સ, લેબર ઓફિસ કેલ્ક, સ્માર્ટ શીટ વગેરે સ્પ્રેડશીટ સોફ્ટવેરના ઉદાહરણો છે. પાંચમું, MS એક્સેલનો પરિચય આપો. MS એક્સેલ એ સ્પ્રેડશીટ તૈયાર કરવા માટેનું પ્રચલિત સોફ્ટવેર છે. 1995માં માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટનો મુખ્ય ઘટક બન્યા પછી એક્સેલ શ્રેષ્ઠ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે આગળ ધરાવે છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠું, ઓપન ઓફિસ કેલ્ક વિશે સમજાવો.
કેલ્ક એ OpenOffice.orgનું સ્પ્રેડશીટ ઘટક છે. તે ઓપન સોર્સ સોફ્ટવેર છે, એટલે કે તેને ઇન્ટરનેટ ઉપરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. 7મું, ગૂગલ શીટનો પરિચય આપો. ગૂગલ શીટ એ એક્સેલનો ઓનલાઈન વિકલ્પ છે, એટલે કે તમે તેને વેબ દ્વારા ગમે ત્યાંથી ઓપરેટ કરી શકો છો. 8મું, વિદ્યાર્થીઓ માટે સ્પ્રેડશીટ શા માટે મહત્વની છે? તો કે વિદ્યાર્થીઓ સ્પ્રેડશીટમાં ઝડપથી ગણતરીઓ કેવી રીતે કરવી તે શીખી શકે છે. તેઓ સ્પ્રેડશીટનો ઉપયોગ કરી ડેટાને કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકાય છે તેની સમજ મેળવી શકે છે. તેમજ તેઓ તેમની નાણાકીય યોજનાઓ કેવી રીતે બનાવી તે શીખી શકે છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.